નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 14/6/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવવા જોઈએ, ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને કેસર અથવા હળદરનો ટીકો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભાઈ અથવા ભાઈ જેવો મિત્ર હોય એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે રવિવારના દિવસે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ અને અધિક માસના છેલ્લા દિવસો ચાલે છે તો દેવ દર્શન અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, તમારે તમારું ચરિત્ર બગાડવાનું નથી. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ઘઉં, ગોળ અને તાંબાની વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ માંગનારો તમારા આંગણે આવે તો તેનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પિતા કે પિતા જેવા કોઈ વડીલને દુઃખ નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ગણેશજી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને દંડવત કરવા જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ શિવ મંદિરે દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા બાંધવા નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ભગવાન રાધા પુરુષોત્તમની સેવા કરવી જોઈએ ને કોઈ ઈજાગ્રસ્ત જાનવરને મદદ કરવી જોઈએ, એની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દવા એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ને સકારાત્મક વિચારો રાખીને દિવસ પૂરો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજાના ભરોસે કોઈ કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે રાધા પુરુષોત્તમ દેવની આરાધના કરવી જોઈએ, ભગવાનને ખડી સાકરનો પ્રસાદ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પર સ્ત્રી સાથે સંબંધ રાખવો નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય અને ભગવાન રાધા પુરુષોત્તમ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરની સેવા કરવી જોઈએ અને દક્ષિણા આપવી જોઈએ અને જો કોઈ આંધળો હોય તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિનું, કોઈ નાનો કે મોટો, કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા.
હતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ, રાધા પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી જોઈએ, અને શક્ય હોય તો ભગવાનને લાલ ચંદન અને લાલ પુષ્પ જરૂર અર્પણ કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે બિનજરૂરી વસ્તુઓ ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ રાધા પુરુષોત્તમ અને ભગવાન નરસિંહ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે ઘરના બાળકોના ભણતર પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે મનમાં ખોટા વિચારો લાવવા નહીં, નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.